આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। આ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અત્યારે અને ચૈત્રી સુદ નોમ એ રામજીનો જન્મદિવસ છે, એની જન્મ જયંતિ છે। તો રામાયણ એ આપણો મહાનતમ ગ્રંથ છે। રામાયણના વિશે તો બધી જ જાણકારી બધાને જ છે, પણ આજે એના વંશની વાત કરીશું। રામ જન્મ સુધી રામ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અવતાર શ્રી રામજીનો છે। એણે અહીંયા આવીને કેવી લીલાઓ કરી, અસુરોને સંહારવા માટે, સંતોને તારવા માટે જે એણે જન્મ લીધો આ પૃથ્વી પર, એનાથી તો આપણે સૌ અવગત છીએ। તો આજે એના વંશજો પણ એટલા મહાન છે કે એક એક રાજાનું જો વર્ણન કરવા બેસીએ તો એમાંથી એક એક રાજાનો એક એક ગ્રંથ બની શકે। એટલા શૂરવીર તો હતા જ, પણ એટલા મહાન અને એટલા પરોપકારી, એટલા શૂરવીર હતા। તો આપણે એનું વર્ણન તો પૂરું ન થઈ શકે સમયના અભાવને કારણે, પણ એના વંશ જે મહાન રાજાઓ છે એના આપણે નામ લઈએ। બ્રહ્માજીએ આ સંપૂર્ણ સૃષ્ટિનો આરંભ કર્યો ત્યારે બ્રહ્માજીના પુત્ર મરીચી, જે સપ્ત ઋષિમાંના એક છે, મરીચી ઋષિને દેવી કલા સંગ કર્યા વિવાહને એને પુત્ર થયા ઋષિ કશ્યપ। મહાન કશ્યપ ઋષિના દક્ષ પુત્રી અદિતિ સંગ થયા વિવાહ, એના પુત્ર રત્ન વિવસ્વાન થયા। વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ થયા અને એને પણ 10 પુત્રો થયા। એમાંના જ ઈક્ષ્વાકુ નામના પુત્રથી આ ઈક્ષ્વાકુ વંશ ગણાય। આ વંશમાં જ રાજા કુક્ષી, રાજા પૃથુ, રાજા માંધાતા, રાજા ભરત, રાજા સગર ને મહાન ગૌભક્ત રાજા દિલીપ, એના પુત્ર થયા ભગીરથ। ભગીરથના પુત્ર કકુત્સ ને મહાન શૂરવીર દાનવીર પુત્ર રઘુ થયા। રઘુ રાજાના પુત્ર અજ અને અજના પુત્ર રાજા દશરથ થયા। તો રઘુ રાજા એટલા મહાન અને પરોપકારી હતા, એના જ નામથી આ ઈક્ષ્વાકુ વંશ રઘુ રાજા થયા। ત્યાર પછી એ રઘુવંશ ગણાણો। રઘુ રાજાના પુત્ર અજ અને અજના પુત્ર રાજા દશરથ થયા। આ મહાન વંશમાં જન્મ્યા હતા ત્રિબંધન રાજના પુત્ર સત્યવ્રત, જે સશરીર સ્વર્ગે ગયા હતા। સત્યવ્રતના પુત્ર વચન પાલક સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા થયા। તો આટલો મહાન વંશ ઈક્ષ્વાકુ વંશ, જેમાં શ્રી હરિનારાયણ પરમાત્માએ જન્મ લીધો હતો રાજા દશરથજીના ઘરે। સત્યને ખાતર ભરી બજારે વેચાણા હરિશ્ચંદ્રને રાણી, વચન ખાતર વેચ્યો કુંવર રોહિત બહુગુણશાળી। સત્યના પથ પર ચાલતા દીધા બલિદાન બહુ ભારી, આજ વંશ પાવન પવિત્ર વંશના દશરથ છે મહાપ્રતાપી। વીર પરાક્રમી રઘુકુળ શિરોમણી, અતુલિત બલશાળી, સચ્ચિદાનંદ અનુપમેય બ્રહ્મ ઋષિ વશિષ્ઠ ગુરુ છે બહુ જ્ઞાની। ગુરુ આજ્ઞા શિરોધારી માનીને રાજ ચલાવે અવધ ભૂપતિ બડભાગી। જ્ઞાન રૂપ ગુણ ત્રણેયનો સમન્વય એવી અવધપતિની 3 રાણી। સુકૌશલ ને અમૃત પ્રભાની પુત્રી દેવી કૌશલ્યા અવધેશની રાણી। ભક્તિ ઔદાર્ય ને સંયમથી ભરપૂર છે અવધપતિની આ પટરાણી। કાશીની રાજકુમારી સુમિત્રા, ભક્તિને સમર્પણની મૂર્તિ અવધેશની દ્વિતીય રાણી। કૈકઈ નરેશ અશ્વપતિની કન્યા કૈકઈ, રૂપ લાવણ્ય શૌર્ય અને રાજનીતિમાં અતિ કુશળ કન્યા દશરથજીની આ તૃતીય રાણી। ગુણ શીલ પરાક્રમમાં સુરવીર છે આ રાણી। સૂર્યના તેજ ઝીલતી ખળખળ વહેતી અવધની સરયુ મહારાણી, જેના નિર્મળ શાંત જળ પીવે અવધના પુરવાસી। જન જનમાં અતિ સંસ્કાર ને વિપુલ છે ધનના ભંડાર, સુરમુનિ દેવતાગણ આવીને વંદે છે નમીને કરે છે નમસ્કાર, એવી પાવન અવધની ભૂમિનો જય જયકાર। રાજા દશરથને રાણી કૌશલ્યાને પુત્રી થઈ, નામ એનું શાંતા। હોનહાર ને બુદ્ધિમાન કન્યા, યુદ્ધ કલા વિજ્ઞાન સાહિત્યમાં નિપુણ હતી શાંતા। અવધમાં લાડકોડ પ્રેમ સ્નેહથી ઉછરે સહુની લાડલી શાંતા, પણ દશરથ રાજ ઉદાસ રહે કે કુળનો દીપક નથી મારે, સિંહાસન પછી કોણ સંભાળશે।
કુલગુરુ ઋષિ વશિષ્ઠજી સાથે કરે છે વાત. ઋષિ કહે આનો છે એક જ ઉપાય. ઋષિ શૃંગ્ય જો અહીં આવીને કરે પુત્રેષ્ઠી યજ્ઞ તો પુત્ર જરૂર થાય. ઋષિ વિભાંડક અને અપ્સરા ઉર્વશીના પુત્ર છે ઋષિ શૃંગ. તપસ્યા ભંગ કરવા દેવતાઓએ રમી ચાલને મોકલી અપ્સરાને ઋષિની પાસ. પુત્રને જન્મ આપતા જ અપ્સરાનું કાર્ય થયું સમાપ્ત ને એ સ્વર્ગ ચાલી ગઈ ને ઋષિની તપસ્યા ભંગ કરાવી ગઈ. તપભંગનું દુઃખ ને જ્ઞાની થઈ અપાર. વિભાંડક ઋષિને સંસારની બધી જ સ્ત્રીઓને એણે જિમ્મેદાર ઠહેરાવીને કહે, છળ કપટની ભાવનાથી ભરપૂર સ્ત્રીઓથી મારા પુત્રને રાખીશ દૂર. એ પુત્રને લઈને જંગલમાં દૂર ચાલ્યા ગયા ઋષિ શૃંગ. બાળપણથી જ સાધનામાં રહેતા લીન. સ્ત્રીઓનો એણે કદી ન જોયા મુખ. જો કોઈ સ્ત્રી એને વિવાહ માટે સમજાવી શકે તો એ જંગલથી બહાર નગરમાં આવી શકે. પણ વિભાંડક ઋષિનો ક્રોધ છે અગ્નિની જ્વાળા, એ આગ સાથે કોણ ખેલી શકે? આ વાત રાજકુમારી શાંતા સાંભળી જાય. પિતાને પુત્ર પ્રાપ્તિ માટે અશાંત ને દુઃખી જોઈ એણે કર્યો નિર્ણય ઋષિ શૃંગ પાસે જવાનો. એણે રાજકુમારી અડિગ નિશ્ચય ધારી. નારાયણ પર એની શ્રદ્ધા અતિ ભારી. પીળા વલકલ પહેરી ઋષિ શૃંગ પાસે પહોંચવાનો સંકલ્પ કરી નીકળી ગયા એ મહેલથી. વિશ્વાસ એનો સફળ થયો. ઋષિ શૃંગ સાથે મેળાપ થયો. ત્રિકાળ જ્ઞાતા અદ્વૈત બ્રહ્મ શ્રેષ્ઠ બ્રહ્મ ઋષિ વશિષ્ઠજીને આ જાણ થાય. ઋષિ શૃંગ પણ પત્ની શાંતા સંગ પુત્રી કામેષ્ટી યજ્ઞ કરવા તૈયાર થાય. ઋષિ શૃંગીને આપે છે મહારાજ આમંત્રણ ને ભાવ શ્રદ્ધાથી કરે છે વંદન. યજ્ઞ કરાવે છે જ્ઞાની ઋષિ શૃંગી શોભાવે છે આચાર્ય પદ. ઋષિની અર્ધાંગીની બનીને દેવી શાંતા પણ આવે છે સાથ. એના અતિથિથી પૂર્ણતયા અનાસક્ત મોહ માયાથી મુક્ત. એ સમયે ઋષિ પત્નીના રૂપમાં પુત્રી નહીં માતા તુલ્ય લાગી સૌને. યજ્ઞ પૂરો થયે ઋષિ યજ્ઞ પ્રસાદી આપે છે દશરથજીના કર. ત્રણેય મહારાણીને યજ્ઞ પ્રસાદ આપી દશરથજી નમે છે ગુરુજીના પદ. શુભાશીષ આપે છે ગુરુદેવ વશિષ્ઠજી. શૃંગી ઋષિ પણ બોલે મધુર વચન. પુત્રેષ્ઠી યજ્ઞ સફળ થાય. ત્રણેય મહારાણીને રહ્યા છે માસ. ત્રણેય મહારાણીઓની ગોદ ભરે અવધ મહેલમાં હવે રમશે બાળ. અયોધ્યાને શણગારી પૂરવાસીઓના હૃદયમાં છે હર્ષો ઉલ્લાસ. 9 માસ પલમાં વીત્યા ને અવધ મહેલમાં જન્મ્યા છે બાળ ચાર. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે ઋષિમુનિ ગાય છે વેદોના ગાન. સરયુના જળ ઉછળે છે જોવાને અવધેશના બાળ. અયોધ્યાની વનરાઈ લાગે છે લળી લળીને પાય. 4 વેદ સમાચાર બાળ આજ અવધના દ્વાર. મર્યાદા શૌર્ય ભક્તિ વિવેક શીલ ગુણ જ્ઞાનના છે ભંડાર. ઝળહળી ઉઠે છે અવધ નગરી ને વાગે છે નૌબતુને ઢોલ. રાજા દશરથ ઘર આવ્યો શું અવસર ઉત્સવ મનાવે છે સૌ. ધીરજ ને સૌમ્યતા રામના મુખ મંદિરમાં. ભક્તિને સમર્પણતા ભરતના રોમ રોમમાં. લખન શત્રુઘ્ન શૌર્યના છે વીરતાના છે ધની સંસારમાં. કાગ ભૂષુંડી જોવાને આવે છે મહેલ અટારી. જુએ છે ચારે બાળને જેણે અવનીની શોભા વધારી. રૂમઝૂમ પાયલ પહેરીને ચાલે છે ચારેય બાળ. અવધવાસીઓની ખુશીનો નહીં પાર. રામ રૂપ છે મનમોહક જોતા ધરાયના 14 લોક. ચારેયની બાળ લીલા જોવે છે સંત સતીઓને જન. ત્રણેય માના આંખોના તારા છે સૌના લાડકવાયા. દશરથજીના જાયા વહાલા પ્રાણ છે એના રામ રઘુરાયા. સૌના દુલારા સૌના પ્યારા રામલલા છે સૌથી ન્યારા. બાળ લીલા કરી સૌને આપ્યો છે અતિ આનંદ. રામલલાને જોઈ હરખી રહી છે પૂરી અવધ. મમતાના 4 રૂપ માં કૌશલ્યાના વહાલા. માં કૈકૈના પ્યારા માં સુમિત્રાના પ્રાણ પ્યારા. છે અતિ મનમોહક લીલા હૃદયરૂપી ઝુલાવેમાં ઝુલાવે મૈયા. તો આ રામજીના જન્મની કહાની છે કે આવી રીતે રામજી જન્મ્યા. એની બેન શાંતા જે શૃંગી ઋષિ સાથે વિવાહ કર્યા. શૃંગી ઋષિએ પુત્ર યજ્ઞેષ્ઠીનો યજ્ઞ કર્યો અને એમાંથી જે પ્રસાદી દશરથ રાજાને આપી. દશરથ રાજાએ મહારાણીઓને આપી અને આ 4 પુત્રો થયા. 4 વેદ સમાચાર પુત્રો અવધના મહેલમાં. તો
ચૈત્ર સુદીનો મને અવતર્યા શ્રી રામ, ભાર ભૂમિનો હરવા વાલે ધર્યો અવતાર. ચૈત્ર સુદીનો મને અવતર્યા શ્રી રામ, પ્રગટ્યા અવધમાં થઈ દશરથના બાળ, ભાર ભૂમિનો હરવા વાલે લીધો અવતાર. સંતોને તાર્યા વાલે કીધા અસુરોના સંહાર, જગમાં સ્થાપ્યા વાલે રામ કેરા રાજ, ભાર ભૂમિનો હરવા વાલે લીધો અવતાર. તો ચૈત્ર સુધી નોમને દિવસે રામજીનો અવતાર થયો ધરતી પર, રાજા દશરથજીના મહેલમાં, અયોધ્યા નગરીમાં. તો એ અવધની નગરીનો જય જયકાર, સરયુ મહારાણીનો જય જયકાર, ત્રણેય મહારાણીઓનો જય જયકાર, ચારેય ભાઈઓનો જય જયકાર. તો આવી પવિત્ર મહાન પુણ્યશાળી અવધની નગરીનો જય જયકાર. તો ઈક્ષ્વાકુ વંશ, આટલા મહાન રાજવંશમાં પ્રભુ નારાયણ સ્વયં અવતાર ધર્યો છે, આ ભૂમિના ભારને હરવા માટે, સંતોને તારવા માટે, અને આપણને જીવન કેવી રીતે જીવવું એ શીખવવા માટે, જેણે રામ રાજ્યની સ્થાપના કરી. તો જય શ્રી રામ, આદેશ આદેશ, જય ગિરનારી.